નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 3 ની અંદર ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ, આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વિભાગ એમાં નીચેના પ્રશ્નોના એક શબ્દ વાક્યમાં ઉત્તર આપો. દરેકનો 1 ગુણમાં પહેલો પ્રશ્ન, યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ શું છે? તો યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા સમક્ષિતિજ રેખા x અક્ષ અને શિરોલંબ રેખાને y અક્ષ કહે છે. બીજો પ્રશ્ન, આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? તો કે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને ચરણ અથવા તો પાદ કહે છે. ત્રીજું, આ બે રેખા જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. તો આ બે રેખા જ્યાં છેદે તે બિંદુને ઉગમ બિંદુ કહે છે. ત્યારબાદ MCQ યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે જવાબ આપવાનો છે. તો ચોથું, કયા દેશના ગણિતશાસ્ત્રીએ યામ ભૂમિતિ નામની શાખા વિકસાવી? તો ફ્રેન્ચ. પાંચમું, યામ ભૂમિતિની શાખા વિકસાવનાર ગણિતશાસ્ત્રી કોણ હતા? તો રેને દકાર્તે. 6, બે છેદતી ખાલી જગ્યા રેખાઓથી યામ સમતલ રચાય છે. તો કે પરસ્પર લંબ. 7, ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર શૂન્યની ખાલી બાજુએ આવેલા હોય છે. તો ડાબી બાજુએ. 8, ધન પૂર્ણાંકો સંખ્યા રેખા પર શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવેલા હોય છે. તો એમાં આવશે જમણી. ત્યારબાદ 9મો પ્રશ્ન, સંખ્યા રેખા પરની બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા ખાલી બાજુએ હોય તો કે મોટી સંખ્યા જમણી બાજુએ. 10 ઉગમ બિંદુના યામ, તો એમાં આવશે 0 0. 11 સમતલમાં ઉગમ બિંદુ O 0 0 એ ખાલી જગ્યા છે. તો કે x અક્ષ અને y અક્ષ બંને પર છે. 12 કાર્તેજીય યામ પદ્ધતિમાં લંબ યામાક્ષો સમતલને ખાલી જગ્યા ભાગમાં વહેંચે છે. તો કે 4 ભાગમાં વહેંચે છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, બિંદુ P4 નું y અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા એકમ છે. તો y અક્ષથી લંબ અંતર પૂછે તો આપણે x યામ કહેવાનો. તો કે 4 એકમ. 14મું, બિંદુ એ -4 -5 નું x અક્ષથી લંબ અંતર પૂછ્યું છે એટલે y યામ, પરંતુ એ સંખ્યા જોવાની. તો કે 5, તો 5 એકમ. 15, કોઈ પણ બિંદુનો x યામ ધન અને y યામ ઋણ હોય તો તે બિંદુ ચોથા ચરણમાં આવેલું હોય છે. આવી રીતે યામ સમતલમાં પ્રથમ ચરણમાં પ્લસ પ્લસ, બીજા ચરણમાં માઇનસ પ્લસ, ત્રીજામાં માઇનસ માઇનસ, ચોથામાં પ્લસ માઇનસ. તો ધન અને ઋણ, તો ધન અને ઋણ એટલે ચોથું ચરણ. 16મું, બિંદુ -4 -8 ખાલી જગ્યા ચરણમાં આવેલું છે. તો કે માઇનસ માઇનસ એટલે આ ત્રીજું ચરણ થાય. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એટલે કે તૃતીય ચરણમાં આવેલું છે. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. 17મો પ્રશ્ન, બંને અક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે તો વિધાન ખરું. 18મું, x અક્ષ પરના બિંદુનો x યામ શૂન્ય હોય છે. તો નહીં, એનો y યામ શૂન્ય હોય. 19, બિંદુ -5 8 નું y અક્ષને સાપેક્ષ પ્રતિબિંબ -5 અને -8 છે. તો આ વિધાન કેવું આવશે? ખોટું. આ એનું સાપેક્ષ પ્રતિબિંબ કહેવાય નહીં. ત્યારબાદ આ આકૃતિ જુઓ અને માગ્યા પ્રમાણે ઉત્તર લખવાનો છે. તો એમાં બિંદુ બી નો યામ જણાવો. તો બિંદુ બી જે છે તો એમાં આવશે -5 અને 2. ત્યારબાદ બિંદુ સી નો યામ જણાવો. તો સી નો x યામ જે છે 5 અને ત્યારબાદ -5. ત્યારબાદ -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. તો અહીંયા -3 x યામ અને -5, તો એ બિંદુ આવશે E. ત્યારબાદ 2 - 4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. તો 2 - 4 માં બિંદુ છે G. ત્યારબાદ ડી નો x યામ જણાવો. તો અહીંયા બિંદુ ડી છે તો એનો x યામ કેટલો છે? તો કે 6.
ત્યારબાદ બિંદુ એચ નો વાયયામ, તો આ બાજુ વાયયામ જુઓ તો અહીંયા કેટલો છે -3. ત્યારબાદ એલ ના યામ જણાવો, તો એલ બિંદુ, તો બિંદુ એલ છે એ વાય અક્ષ ઉપર છે તો એનો એક્સ યામ 0 થાય અને વાય યામ 5 થાય. બિંદુ એમ ના યામ જણાવો, તો એક્સ અક્ષ ઉપર છે તો એક્સ યામ -3 અને વાય યામ થશે 0. તો આ મુજબના પ્રશ્નો છે અહીંયા આપણને આપેલા છે. ત્યારબાદ વિભાગ સી માં કે કયા ચરણમાં અથવા કયા અક્ષ પર બિંદુઓ છે, આપણને જે આ બધા બિંદુ આપેલા છે તો એ કયા ચરણમાં અથવા તો કયા અક્ષમાં આવેલા છે એ આપણે કહેવાનું છે. તો પહેલું બિંદુ -2 4, તો આ બિંદુ છે એ માઇનસ પ્લસ એટલે દ્વિતીય ચરણનું બિંદુ કહેવાય. ત્યારબાદ 3 -1 તો એ ચતુર્થ ચરણ. -1 0 તો વાયયામ 0 તો બિંદુ એક્સ અક્ષ પરનું બિંદુ કહેવાય. ત્યારબાદ 1 2 તો એ પ્રથમ ચરણ. ત્યારબાદ 0 3 તો વાય અક્ષ પર. ત્યારબાદ -3 -5 તો બંને માઇનસ એટલે તૃતીય ચરણ. 22મો પ્રશ્ન, નીચેના વિભાગ અ માં બિંદુઓ અને વિભાગ બ માં યામ સમતલના બિંદુઓના સ્થાન આપેલ છે તો યોગ્ય જોડકા જે છે એ જોડવાના છે. તો આવી રીતે અહીંયા આપણું યામ સમતલ હોય તો આ એક્સ યામ હોય, આ વાય યામ કહેવાય. બરાબર. તો -3 5, તો -3 5 જે છે એ બીજા ચરણમાં, તો એક્સ અક્ષની ઉપરની બાજુએ વાય અક્ષની ડાબી બાજુ, ઓપ્શન બી. -3 -5 તો એક્સ અક્ષની નીચેની બાજુએ વાય અક્ષની ડાબી બાજુ. 3 -5 તો એક્સ અક્ષની નીચેની તરફ વાય અક્ષની જમણી બાજુ. 3 5 તો એક્સ અક્ષની ઉપરની તરફ અને વાય અક્ષની જમણી બાજુ. ત્યારબાદ 0 -3 તો અહીંયા જે છે એ વાય ડેશ હોય અને અહીંયા જે છે એક્સ ડેશ હોય. -3 તો આ નીચેની તરફ આવે તો ઓ વાય ડેશ એટલે કિરણ ઓ વાય ડેશ ઉપર, અને -30 એ અહીંયા ક્યાંક હોય તો કિરણ ઓ એક્સ ડેશ પર આવેલા હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 9 સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 13 3માં ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ નું સંપૂર્ણ સોલ્યુશન જે છે અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.